ધોરણ 12 કોમર્સ અને વિષય છે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ. આ એકાઉન્ટમાં તેનો ખૂબ અગત્યનો વિડીયો છે. આની અંદર મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી બંને આપેલું છે. એટલે જો તમે દાખલા અને થિયરી તૈયારી કરતા હોવ અને જો હવે તમારી પાસે ઓછો સમય છે એટલે આટલું તો તમારે કરી જ લેવાનું. શું છે એ જોઈ લેજો. અહીંયા પ્રશ્નપત્રનું માળખું છે અને ખાસ ટિપ્સ પણ આપેલી છે. અહીંયા તમને માળખું છે એટલે હું વધારે વિગતવાળા માળખા વિશે વાત નથી કરતો, તમને ખબર જ છે. અને આ બધું અંદર પણ આવશે. કેટલા 20 MCQ પૂછાવાના, એક વાક્યમાં જવાબ, સીની અંદર 4 દાખલા 6 માંથી પૂછાય, અહીંયા 5 માંથી 3 લખવાના આવે અને અહીંયા 5 માંથી 3 લખવાના આવે અને અહીં 2 માંથી 2 લખવાના આવે. વિભાગ એફમાં મોટા દાખલા છે. વિભાગ ઈમાં આમનોન આપણે લખવાની અને દરેક પ્રશ્ન નવા પેજથી શરૂઆત કરવાનો. આ આપણે વધારે વાત કરવાની જરૂર, એ બધું ખબર જ છે. સૌ પ્રથમ ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એની અંદરથી 5 માર્ક્સનું પૂછાવાનું છે. કયું ચેપ્ટર છે? ભાગીદારી વિષય પ્રવેશ. અને એની અંદરથી આપણને 5 માર્ક્સની અંદર પૂછાવાનું છે. એટલે 5 માર્ક્સની અંદર પૂછવામાં કઈ કઈ વસ્તુની તૈયારી કરવાની એ ખાસ જોઈ લો. આપણે થોડુંક કલર બદલી લઈએ એટલે તમને વ્યવસ્થિત અને સારું દેખાય. ચલો જોઈએ. પહેલી બ્લુપ્રિન્ટની વાત કરેલી છે તો વિભાગ એની અંદર 2 MCQ પૂછાય અને વિભાગ સીની અંદર 31 નંબરનો પ્રશ્ન, એક દાખલો પૂછાય. એટલે દાખલાની તૈયારી કેવી રીતના કરવાની? તો સ્વાધ્યાય પ્રશ્ન 3 છે એમાંથી કરવાની અને ઉદાહરણના 11 દાખલા છે એ પણ જોઈ લેવાના. જો આ કરી લેવો તો આ આવડવાનું જ છે. આટલું કરી લેવો એટલે આની અંદર 3 માર્ક્સ પાક્કા થઈ જાય અને 2 MCQ પૂછાય. આટલી વસ્તુ આપણે આની અંદર તૈયાર કરવાની ચેપ્ટર નંબર 1માં. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2ની અંદરથી ખાલી 11 માર્ક્સનું પૂછાવાનું છે. કંઈ જ નહીં કરવાનું, ફક્ત ને ફક્ત એફની અંદર 47 નંબરનો જે પ્રશ્ન છે, આ દાખલો ફરજિયાત છે, એમાં કોઈ ઓપ્શન નથી. કયા કયા પ્રશ્નો કરવાના? ઉદાહરણમાં 1, 2, 4, 5, 7, 9 આટલા કરવાના અને સ્વાધ્યાયમાં 8, 9, 11, 14, 15, 16 અને 18 આટલા પ્રશ્નો કરો એટલે ઓલમોસ્ટ તમારી પ્રિપેરેશન થઈ જશે. તમને કોઈ મુશ્કેલી નહીં થાય. તમને આટલા દાખલા આવડે એટલે કદાચ કોઈ ભૂલે ચૂકે બીજો દાખલો બી પૂછાઈ જાય ને તો પણ તમને વાંધો નહીં આવે. તમે 9 અથવા 10 માર્ક્સ તો આરામથી મેળવી શકો. કદાચ તમે દાખલો ન કરેલો હોય ને આટલા કરેલા હોય ને તો પણ તમે 11 માર્ક્સ પૂરેપૂરા મેળવી શકો. જો અન્ય કોઈ દાખલો પૂછાઈ જાય તો પણ ને ચિંતા કરવાની નહીં. ભાગ 1નું 3જું ચેપ્ટર એટલે પાઘડીનું મૂલ્યાંકન 11 માર્ક્સનું પૂછાશે. આપણને 2 MCQ પૂછાય. MCQ કેટલા પૂછાય? 2. અહીંયા તમે જોઈ શકો 2 MCQ પૂછાશે. VSQ એટલે એક વાક્યમાં જવાબ તમને કેટલા પૂછાય? 1 પૂછાય. અને તમને ડીની અંદર 2 દાખલા પૂછાય. પ્રશ્નનો ક્રમ બી આપેલો છે 37 અને 38, એના કેટલા? 8 માર્ક્સ. એટલે કુલ 11 માર્ક્સનું આ ચેપ્ટર છે. કયા કયા પ્રશ્નો કરવાના જોઈ લેજો. 5, 7, 8, 10 આટલું કરો એટલે તમારું કામ થઈ જશે. તમારા 2 દાખલા છે એટલે 4, 2, 8. બાકી હોય તો આટલું તો કરી જ લેજો, ભૂલતા નહીં. 2 MCQ પૂછાશે ને 1 VSQ પૂછાશે. એના માટેના વિડીયો અગાઉ બનાવેલા છે, હજુ પણ નવા વિડીયો આવતા રહેશે. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, આ થિયરી બી એકવાર જોઈ લેજો. કેટલીક વાર થિયરી પર પૂછાય છે એટલા માટે. ત્યાર પછી 4થું ચેપ્ટર ભાગીદારીનું પુનર્ગઠન, લાભ, ત્યાગ. આ ચેપ્ટરને તમે ઓળખતા હશો. 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. એમાંથી MCQ કેટલા પૂછાય? તો MCQ 2 પૂછાય. એમાંથી VSQ કેટલા પૂછાય? તો VSQ 1 પૂછાય. અને 3 માર્ક્સનો એક દાખલો, પ્રશ્નનો ક્રમ 32 નંબરનો પ્રશ્ન હશે. લાભ અને ત્યાગ તમને પૂછાશે. સ્વાધ્યાયની અંદર 4, 5, 6, 7, 8, 9 અને 12 આટલું કરો તો થઈ જાય. ઉદાહરણ કરવાની પણ જરૂર પડે નહીં. ઉદાહરણ 10 જોવું હોય તો એકવાર જોઈ લેજો. ઉદાહરણ 10 અને સ્વાધ્યાય 12 એ બેમાંથી એક દાખલો આવવાની શક્યતા રહી. અને લાભ ત્યાગ પૂછાય તો 4, 5, 6, 7, 8, 9 કરો એટલે તમારું કામ થઈ જાય. ત્યાર પછી ભાગીદારનો પ્રવેશ, કુલ 18 માર્ક્સનું આ ચેપ્ટર છે. વિભાગ એની અંદર 2 પ્રશ્નો પૂછાય. 7મો અને 8મો પ્રશ્ન MCQ તમારો પ્રવેશમાંથી હોય. અને વિભાગ ઈની અંદર 42 અને 43ના 8 માર્ક્સના 2 પ્રશ્નો પણ પ્રવેશમાંથી પૂછાય. પ્રવેશના IMP પ્રશ્નો કયા કયા કરવાના? ઉદાહરણમાં 18, 22, 24, 27 અને 28, 30. સ્વાધ્યાયમાં 8, 11, 14, 17 અને 19 આટલા પ્રશ્નો કરો એટલે તમારો પ્રવેશ થઈ જાય. અને પ્રવેશ આવડે એટલે નિવૃત્તિમાં પણ તમારા માર્ક્સ આવે. પ્રવેશની અંદર ઓછામાં ઓછા આટલા તો દાખલા તો તમારે કરી જ લેવાના. અને આટલા દાખલા કરો એટલે તમને સારા એવા માર્ક્સ મળી રહેશે. અને તમે અન્ય કોઈ ચેપ્ટરને 8માં કરવું હોય તો પણ પ્રવેશના માધ્યમથી કાઢી શકો. આગળ નિવૃત્તિ. નિવૃત્તિ કુલ 10 માર્ક્સનું ચેપ્ટર છે. આમાં પણ એની અંદર એક દાખલો, એક MCQ પૂછાય. બીની અંદર એક VSQ પૂછાય અને એક 8 માર્ક્સનો દાખલો પૂછાય. એટલે 8, 1, 1 એટલે 10 માર્ક્સનું આ ચેપ્ટર થઈ જાય. અને જો પ્રવેશ આવડે તો નિવૃત્તિ પણ આવડે. અને પ્રવેશને નિવૃત્તિ આવડે તો શેર મૂડીની જરૂર નથી. એટલે જો તમને શેર મૂડી ન આવડતું હોય તો પણ ચાલે, પણ આપણે તૈયારી તો બધી કરવાની જેથી કરીને કોઈ મુશ્કેલી એમાં પણ રહી જાય નહીં.
ઉદાહરણમાં 12, 13, 14, 15 અને 20, 23, 5, 11 ને 12, 15 સ્વાધ્યાયમાં આટલા દાખલા કરો એટલે નિવૃત્તિનું કામ થઈ ગયું. ચલો ત્યાર પછી ભાગીદારી પેઢીનું વિસર્જન ચેપ્ટર નંબર 7, કુલ ગુણ એના કેટલા છે? 10. બહુ અગત્યનું છે. 2 MCQ પૂછાવાના અને 2 VSQ પૂછાવાના, એટલે 4 માર્ક્સનું તો ટૂંકું થઈ ગયું. પહેલાં A ને Dમાં 4 માર્ક્સ તો થઈ ગયા અને બાકીના 2 દાખલા વિસર્જનમાંથી પૂછાય આપણને ખબર છે, એટલે 3 માર્ક્સના 2 દાખલા એટલે કેટલા? 6 ગુણ. એટલે 10 માર્ક્સ બહુ સરળતાથી મેળવી શકાય. આમાં થિયરી બી આવે અને કેટલીક વાર આ થિયરી પૂછાઈ છે. માલ મિલકત નિકાલ ખાતું પૂછાય, તૈયારી કરી લેવાની. માલ મિલકત નિકાલ ખાતાની આમ નોંધ અને આ બધી વસ્તુમાં તેના કરતાં પણ આ બહુ જ અગત્યનું છે. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ, સામાન્ય વિસર્જન તફાવત કરી લેવાનો, ભાગીદારી વિસર્જન, પેઢીનું વિસર્જન, આ તફાવત કરી લેવાનો, એટલે તમને કોઈ મુશ્કેલી થાય નહીં. કયા કયા પ્રશ્નોની તૈયારી કરવાની? ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો આ સ્વાધ્યાયના પ્રશ્નો કરી લીધા એટલે કોઈ વાંધો આવે નહીં. અને જો વધારે પડતી ડિટેલમાં માહિતી મેળવવી હોય તો આપણી ચેનલ પર આ જે ચેપ્ટર છે એના વિડીયો મૂકેલા છે. એવું નહીં કે આજ બધા જ વિડીયો મૂકેલા છે, તમે વિડીયો પણ જોઈ શકો. હવે આપણે ભાગ 2ની શરૂઆત કરીએ. ભાગ 2નું પહેલું ચેપ્ટર એટલે શેર મૂડી. મેં અગાઉ પણ કીધું આ ન કરે તો પણ ચાલે, પણ આ કરી લીધું તો સમય બચે, એટલે કે આ ચેપ્ટર બહુ ઇઝી છે અને ઓછા સમયમાં થાય. એટલે પ્રવેશનો એક જ દાખલો કરવાનો ને એના 2 કરી દેવા, નિવૃત્તિ કરવાનું એવું પણ કરી શકાય. વિભાગ એની અંદર 2 MCQ અને 8 માર્ક્સના 2 દાખલા એટલે 16. એટલે 16 ને 2 18. કયા કયા કરવાના? તો 14, 15, 16, 18, 20 અને 23 આટલું કરો એટલે તમારું કામ થઈ ગયું. તમારા 2 દાખલા આમાંથી થઈ જાય. આમાંથી 2 કરો અને એક પ્રવેશ કરો એટલે આપણું પૂરું થઈ જાય. આગળ ચાલીએ. ભાગ 2. ભાગ 2ની અંદર ડિબેન્ચર છે બીજું ચેપ્ટર. એમાંથી કુલ 8 માર્ક્સનું પૂછાય. સી વિભાગ માટે અગત્યનું ચેપ્ટર. એની અંદર 1 MCQ પૂછાય, બીની અંદર આપણને 1 પૂછાય અને બીની અંદર 26 નંબરનો છે. આ 26 સેમ જ લખેલું છે, એટલે એ અને બી બંનેમાં એક આપણને પૂછાવાનું છે. અને 35 અને 36નો જે પ્રશ્ન છે, 35 અને 36 એટલે 3 ગુણના 2, 4 ગુણના નથી પણ 3 ગુણના 2 એટલે કેટલા થઈ ગયા? 6. આ 6 થઈ ગયા અને 1 MCQ અને 1 VSQ એટલે 8 થઈ ગયા. ઉદાહરણ નંબર 14 જોઈ લેવાનું, બધું આવી જશે. 9, 11, 12, 15 થી 20, 24, 27 ને 28 આટલું કરે એટલે કામ થઈ જાય. અને આ તો ભૂલવાનું જ નહીં, શેર અને ડિબેન્ચરનો તફાવત, એટલે એ પણ થઈ જાય. આ ડિબેન્ચર માટેના પર ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે જ. તમે પ્લેલિસ્ટમાં જઈને એ ડિબેન્ચરનું ચેપ્ટર સિલેક્ટ કરશો એટલે બધું મળી જશે. ત્યાર પછીનું ત્રીજું ચેપ્ટર એટલે મોસ્ટ IMP 11 માર્ક્સ બેઠા જ લેવાના. આ બધાને જ આવડવું જોઈએ. 48 નંબરનું છે. તૈયારી શું કરવાની? પાકું સર્વે, નફા નુકસાનનું પત્રક, આ બંનેની તૈયારી કરવાની. ઉદાહરણ 14 અને સ્વાધ્યાય 9, 10 આ 3 બી કરો ને તો પણ તમારું કામ થઈ જાય. એટલે છેલ્લે આટલું તો જોઈ જ લેવાનું. ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આમાં શું કામ આવે? તો ડીની અંદર આપણે 2 દાખલા પાઘડીના ગણવાના અને 1 દાખલો આ ગણવાનો. એટલે 5મું અને 6થું ચેપ્ટર આના પછીના છે ને એ કરવાની જરૂર બી નહીં પડે. જોઈએ આપણને 2 MCQ પૂછાય, એ તમે જોઈ શકો. કેટલા MCQ? 2 અને 1 દાખલો પૂછાય. કદાચ એવું બી બને 1 MCQ અને 1 VSQ પૂછાય અને 1 દાખલો પૂછાય. પણ આપણે 2 MCQની તૈયારી કરવાની અને 4 માર્ક્સનો દાખલો. 6, 8, 9, 11 ને 13 આટલું કરો એટલે આપણું કામ થઈ જાય. બીજું કંઈ કરવાની જરૂર નથી. 5મું ચેપ્ટર તમારે કરવાની જરૂર પણ નથી જો તમે ચોથું કરવાના હોય. અને પાઘડી તો તમે કરવાના જ છો, એટલે પાઘડીમાંથી 2 અને ચોથામાંથી 1, તો આ 5માની જરૂર નથી. કરવું હોય તો કરી લેવાનું. કુલ 8 માર્ક્સનું ચેપ્ટર છે, બહુ ઇઝી છે. 2 આપણને MCQ પૂછાય, 2 આપણને VSQ પૂછાય અને 40 નંબરના દાખલો પૂછાય. 6, 7, 8, 9, 13 અને 16 થી 19 આટલા દાખલા કરો એટલે આ ચેપ્ટર પર થઈ જાય. એટલે જો કરવું હોય તો કરી લેવાય. 100માંથી 100 માર્ક્સ મેળવવા હોય તો ચોથું ચેપ્ટર કદાચ મુશ્કેલ થાય, ટાઈમ લઈ એવું છે, અથવા પાઘડીમાં કોઈ દાખલો ન આવડે તો આપણે આમાંથી દાખલો ગણી શકીએ. ત્યાર પછીનું 6થું ચેપ્ટર રોકડ પ્રવાહપત્રક અને છેલ્લું ચેપ્ટર છે. એમાંથી પણ 8 માર્ક્સનું પૂછાય. 2 પ્રશ્નો આપણને ક્યાં પૂછાય? MCQમાં. 2 પ્રશ્નો આપણને ક્યાં પૂછાય? VSQમાં. એટલે મેં આગળ પણ કીધું 19 અને 20 નંબરનો જો પ્રશ્ન પૂછાય તો આ ચેપ્ટરમાંથી પૂછાય. અને એમાંથી પગારનો ખર્ચ અને વ્યાજનો ખર્ચ, પગારનો ખર્ચ અને વ્યાજનો ખર્ચ આવો ઓપ્શન આવે તો જવાબ એ જ આવે એવું ટીક કરી લેવાનું. ત્યાર પછી ડીની અંદર 41 નંબરનો પ્રશ્ન પણ આમાંથી જ પૂછાય. ઉદાહરણ 12,
17,000 19 20 ને 21 એવા ટૂંકા પ્રશ્નો જોઈ લેવાના. ખૂબ સરળ છે, એકદમ સરળતાથી થઈ જાય એવું છે. 4 માર્ક્સ મેળવવાના છે, કંઈ જ કરવાનું નથી. જો મળેલ આવે તો એને જમા કરવાનો અથવા બાદ કરવાનો એવું મેં કીધું છે. એ પણ પ્રશ્નો તમે જોઈ લેજો, એટલે એમાં પણ મુશ્કેલી થાય નહીં. એટલે અહીંયા સંપૂર્ણ આપણે આઈએમપી આપી દીધું, તમને બ્લુપ્રિન્ટ પણ સમજાવી દીધી. એટલે હવે તમારે સખત મહેનત કરવાની છે અને આત્મવિશ્વાસ રાખવાનો છે, જેથી કરીને સફળતા તમે મેળવી શકો. જો સફળતા મેળવવી હશે તો આ આઈએમપી પર ડિપેન્ડ રહેવાનું છે. પણ 80 માર્ક્સ મેળવવા હોય, 85 માર્ક્સ મેળવવા હોય, 90 માર્ક્સ મેળવવા હોય તો આ અગાઉ આપણે જે બધી તૈયારી કરેલી એ તૈયારીને સારી એવી કરવી પડે. તમે આટલી તૈયારી કરો ને તો તમે 90 સુધી પહોંચી શકો. સૌથી અગત્યનું ABCD છે. ABCDની અંદર તમે 54માંથી 54 મેળવો ને તો તમને કોઈ વાંધો નહીં આવે. કેમ? ઈની અંદર 24 અને એફની અંદર 22, એટલે બાકીના વધ્યા 46. જો બધા ખોટા પડે ને બધામાં ઓછા એક માર્ક્સ કપાઈ જાય એમાં તો 21 આવે. આમાં બંનેમાં 2 માર્ક્સ કપાઈ જાય તો કેટલા? ધારો કે 2 આમાં કપાઈ ગયા એટલે 7 આવે. 7ની જગ્યાએ 6 આવ્યા એટલે 18. પેલા પ્રવેશ નિવૃત્તિવાળામાં આમાં 2 માર્ક્સ કપાઈ ગયા એટલે 9 9 એટલે 18, એટલે કેટલા આવે? 36. 54 તો પેલા હતા જ ABCD અને 36 મૂકી દો તો 90 થઈ જાય. પરંતુ તમારે આ બધા જ ખોટા પડે એવું બનવાનું નથી. એટલે ABCD ખૂબ અગત્યનું છે. જો ABCDની અંદર સારા માર્ક્સ મેળવો તો કોઈ મુશ્કેલી થાય નહીં. હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાકી તો એ પણ કરી લેજો. આભાર.